નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એની અંદર આપણે એક નૈસર્ગિક સ્ત્રોતવાળું ચેપ્ટર પૂરું કર્યું। હવે આ ચેપ્ટરની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે અમુક મુદ્દાઓને ગવર્મેન્ટ તરફથી ઓછા કરવામાં આવેલા છે। હા, હવે જે મુદ્દા ઓછા કરવામાં આવ્યા છે એને ખાલી આપણે એની અંદર આવતી વ્યાખ્યા અને એના ઉદાહરણ એની સમજૂતી આપણે લઈએ જ છીએ, એમાં કોઈ મુદ્દો આપણે કાપતા નથી, બરાબર? હા, પણ એ મુદ્દાને જે જરૂરી હોય એ જ એમાંથી સમજાવવામાં આવે છે। હવે આજનો મુદ્દો છે પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા। તો હવે આજે આપણે માત્ર કાર્ય શબ્દ ઉપર જ સમજશું। હવે કાર્યની વ્યાખ્યા શું થાય? તો હું એમ કહું કે હું આ લખું છું તો આ કાર્ય થયું કહેવાય, હું ચાલું છું તો એ કાર્ય થયું કહેવાય। તો સમયની સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, બરાબર છે? કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડતા તેના સ્થાનમાં ફેરફાર થાય અને પદાર્થ સ્થાનાંતર કરે તો આપણે કહીએ કે કાર્ય થયું કહેવાય। જેમ કે મેં સ્નાયુ બળ લગાડ્યું। કયું બળ લગાડ્યું? હું આ ચાલું છું તો એમાં કયું બળ લાગે છે? સ્નાયુ બળ। તો સ્નાયુ બળના કારણે હું ચાલું છું એટલે અહીંથી મેં સ્થાનાંતર કરીને અહીં ગયો તો આ કાર્ય થયું કહેવાય। કયું કાર્ય? ચાલવાનું। હું લખું છું તો મારા હાથનું સ્નાયુ બળ વપરાય છે, હાથનું સ્નાયુ બળ વપરાય અને લખું છું એટલે સમયની સાથે લાઈન આગળ જાય છે એટલે સ્થાનાંતર પણ થાય છે, તો આને આપણે કાર્ય કહીએ છીએ। હવે કાર્યના હું કેટલાક તમને ઉદાહરણ આપી દઉં। એક, કોઈ સપાટી પર રાખેલ એક લીસા કાંકરાને ધક્કો મારતા કાંકરો થોડું અંતર કાપે છે અને તમે કાંકરા પર બળ લગાડ્યું જેનાથી કાંકરાએ થોડું સ્થાનાંતરિત થયો, આ સ્થિતિને કાર્ય કહેવાય। જેમ કે એ આ મારા હથેળી ઉપર મેં ચોક મૂક્યો છે, હવે આના ઉપર મેં આ ધક્કો માર્યો તો આ સ્થાનાંતર થયું તો આ કાર્ય થયું કહેવાય, કારણ કે ચોકના સ્થાનમાં ફેરફાર થયો, બરાબર છે? હા, હવે ઉદાહરણ નંબર 2, એક પુસ્તકને થોડે ઊંચે ઉપાડો। હવે આ મારી પાસે એક પુસ્તક છે, આ પુસ્તકને હું અહીંયા પડ્યું છે હાથ ઉપર। હવે આ પણ કાર્ય જ છે, પણ ટેબલ ઉપર પડ્યું એમ સમજો તમે। આ ટેબલ ઉપર આ એક પુસ્તક પડ્યું છે, હવે આ પુસ્તકને મેં આ બીજા આધામ ઉપાડ્યું તો આ પુસ્તકને ઉપાડવા માટે મેં કાર્ય કર્યું, પણ એ કાર્ય તમે શેના આધારે કહેશો કે આ હાથનું સ્નાયુ બળ લાગ્યું, સ્નાયુ બળના કારણે પદાર્થે પોતાની મૂળ સ્થિતિ બદલી અને એને આપણે કાર્ય થયું તરીકે ઓળખીશું। એક પુસ્તકને થોડે ઊંચે ઉપાડો, આવું કરવા માટે તમારે બળ લગાડવું પડશે એટલે કે સ્નાયુ બળ લાગશે। પુસ્તક ઊંચું જાય છે અને પુસ્તક પર બળ લાગ્યું એટલે કે પુસ્તક ગતિમાન થયું એટલે કાર્ય થયું કહેવાય। હવે આ બે ઉદાહરણ જોયા, કાર્યનું આપણે સમજૂતી જોઈ। હવે આના આધારે કાર્ય થવા માટે કઈ કઈ પરિસ્થિતિ જરૂરી છે? કાર્ય થવા માટે કઈ કઈ પરિસ્થિતિ જરૂરી છે? તો પહેલી પરિસ્થિતિ છે વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું જોઈએ। વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું જોઈએ અને વસ્તુ ઉપર જો બળ લાગે તો એ પોતાના સ્થાનમાં સમયની સાથે ફેરફાર કરશે। બીજું, વસ્તુનું સ્થાનાંતર પણ થવું જોઈએ। આ બે શરતોનું પાલન થાય તો જ કાર્ય થયું કહેવાય। વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું અથવા તો વસ્તુનું સ્થાનાંતર થવું, આ બે ભેગા થાય તો જ કાર્ય થયું કહેવાય। એટલે કાર્ય થવા માટે આ બે પરિસ્થિતિ જરૂરી છે, બરાબર છે, જેને આપણે કાર્ય થયું કહી શકાય। ઉપરોક્ત પરિસ્થિતિઓનું અસ્તિત્વ ન હોય તો ક્યારેય કાર્ય થઈ શકતું નથી। સમજી લો કે કોઈ વસ્તુ પર બળ લાગતું નથી, કોઈ વસ્તુ પોતાના સમય સ્થાનમાં ફેરફાર થતો નથી તો કાર્ય થયું કહેવાય નહીં। હું એમ કહું કે મારી હથેળી ઉપર આ ચોક છે, સ્થિર છે, એમાં કોઈ કાર્ય થતું નથી। હવે આપણે કાર્ય વિશેની સમજૂતી, કાર્યનું ઉદાહરણ, કાર્ય માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે એની ચર્ચા કરી।
હવે થોડા આગળ જઈએ. અચળ બળ દ્વારા થયેલ કાર્ય. બળ હંમેશા સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય. બળ કઈ દિશામાં લાગે કે ટેબલને હું આ દિશામાં ધક્કો મારતો હોય તો બળ આ દિશામાં જ લાગે છે. એટલે એક જ દિશામાં બળ લાગે. કઈ દિશાએ? સ્થાનાંતરની દિશામાં બળ લાગે. બીજો એનું ઉદાહરણ, ધારો કે કોઈ એક વસ્તુ ઉપર એક ચોક્કસ બળ એમ લાગે. કારણ કે ચોક્કસ બળ એટલે હું કહું 5 ન્યૂટન બળ, બળની એકમ ન્યૂટન છે, 5 ન્યૂટન બળ લગાડું છું તો બળનું માપ ચોક્કસ હોય. સ્વીકારી લેવાનું છે, ધારી લો અથવા સ્વીકારી લો કે વસ્તુ બળની દિશામાં s જેટલું અંતર કાપે છે. કેટલું? s. sનો મતલબ થાય સ્થાનાંતર અને fનો મતલબ થાય બળ. હવે કાર્યની વ્યાખ્યા આપી દઉં. કાર્યની વ્યાખ્યા તો કરેલું કાર્ય બળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે, જેને આપણે કાર્ય તરીકે ઓળખીએ છીએ. કરેલું કાર્ય. હવે તમે એમ થશે મનગજમાં કે સાહેબ તમે અહીંયા વ્યાખ્યા કહો છો અને અહીંયા આ વ્યાખ્યા ટૂંકી છે, તો આ લખી શકો છો. બંને વ્યાખ્યા વેલિડ છે. હવે કરેલું કાર્ય બળ અને સ્થાનાંતરના ગુણનફળ, ગુણાકાર જેટલું એટલે કે ગુણનફળ જેટલું હોય છે. તો હવે આપણે એનું સૂત્ર બનાવીએ. કરેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર છે. કરેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે મેં તમને કીધું કે કરેલું કાર્ય, તો કાર્ય માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? W. બળ માટે કઈ સંજ્ઞા વાપરીએ? F. અને સ્થાનાંતર માટે આપણે S. કારણ કે ઉપર આપણે બતાવેલું જ છે. હવે આમ કોઈ વસ્તુ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. એ જ છે. ખ્યાલ આવે છે? આ જે વ્યાખ્યા છે એ જ કીધી છે મેં, અને આ કીધી એ જ અહીંયા છે, પણ બદલી જશે. શું કહેવામાં આવ્યું? કોઈ પણ વસ્તુ ઉપર બળ લાગે છે, બરાબર છે, અને એ બળ દ્વારા એના મૂલ્ય તથા બળની દિશામાં ફેરફાર થયો, બસ સ્થાનાંતર થયું, તો એને જ એ બંને વચ્ચેના ગુણાકારના બરાબર હોય છે. માટે W બરાબર F ગુણ્યા S થશે. હવે તમને એવું દેખ સાહેબ, તો કાર્ય ફક્ત મૂલ્ય ધરાવે છે, તેને કોઈ દિશા હોતી નથી. કાર્યની કોઈ ચોક્કસ દિશા નથી. કારણ હું આ દિશામાં બળ લગાડું છું, એને આ દિશામાં પણ બળ લગાડી શકું, એટલે એની કોઈ દિશા ચોક્કસ હોતી નથી. હા, કાર્યનું આપણે કીધું કે કાર્ય ફક્ત મૂલ્ય ધરાવે છે, ફક્ત મૂલ્ય, કોઈ દિશા હોતી નથી. કાર્યનો એકમ 1 ન્યૂટન મીટર અથવા 1 જૂલ ન્યૂટન, અને બળના કારણે ન્યૂટન, અને સ્થાનાંતર એ મીટરમાં મપાય, સેન્ટીમીટરમાં મપાય, એટલે આનો એકમ ન્યૂટન મીટર છે. અથવા આ બધી શોધ એક જૂલ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં કરી, માટે એનું એકમ જૂલ પણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો એકમ ન્યૂટન મીટર અથવા જીનો મતલબ થશે જૂલ. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રશ્નો શીખ્યા, 4 પ્રશ્ન, અને એ લખાવેલ 4 પ્રશ્નોના જવાબ તમારે લેસનમાં લખવાના છે. પ્રશ્ન નંબર 1 કાર્યની વ્યાખ્યા, પ્રશ્ન નંબર 2 એના ઉદાહરણ જણાવો, પ્રશ્ન નંબર 3 કાર્ય થવા માટે કઈ કઈ પરિસ્થિતિ જરૂરી છે, અને પ્રશ્ન નંબર 4 અચળ બળ દ્વારા થયેલ કાર્ય અને તેના માટે W બરાબર F ગુણ્યા S સૂત્ર તારવો. આ પ્રશ્નો 4 પ્રશ્નો તમારે લખવાના છે અને એને તૈયાર કરવાના થશે.
બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર લખાવેલ 4 પ્રશ્નોના જવાબ લખવા અને આની અંદર કંઈ ખ્યાલ ના આવે તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરીને એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. આના પહેલાં આપણે એક ચેપ્ટર 14મું નૈસર્ગિક સ્ત્રોત ચલાવ્યું બીજા સેમિસ્ટરમાં, અને બીજા સેમિસ્ટરમાં બીજું ચેપ્ટર એ પણ 2 દિવસમાં પૂરું થઈ જશે, કેમ કે અમુક મુદ્દાઓ એની અંદર કાપી નાખવામાં આવેલ છે. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.